સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે। રજા પ્રવાસનો લાભ વંદે ભારત ટ્રેનમાં પણ લઈ શકાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મોટો નિર્ણય લીધો છે। રાજ્ય સરકારના કર્મચારી અને અધિકારીઓને રજા પ્રવાસ અને એલટીસીનો લાભ 4 વર્ષે મળવાપાત્ર થાય છે। 4 વર્ષે 6000 કિલોમીટરની મર્યાદામાં રજા પ્રવાસ કે એલટીસીનો ઉપયોગ કરી શકે છે। રજા પ્રવાસ કે એલટીસીના ઉપયોગમાં વંદે ભારતનું ભાડું એ માન્ય ગણાશે। એલટીસીના બ્લોક 2020થી 2023 શરૂઆતથી જ રજા પ્રવાસ રાહત માટે વંદે ભારતની મુસાફરીનો સમાવેશ કરાયો છે। તો રજા પ્રવાસ રાહતમાં વંદે ભારતનો સમાવેશ કરવાની પણ રજૂઆત હતી અને જે બાદ મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો છે। તો હિતલ અમારી સાથે જોડાયેલા છે। હિતલ, મુખ્યમંત્રીનો જે વંદે ભારતને લઈને જે ખાસ કરીને જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી ફાયદો છે? जी ચોક્કસ એવું કહી શકાય કે રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓને 4 વર્ષે એલટીસી પ્રવાસ પોતાના પરિવાર સાથે પ્રવાસ કરી શકે અને વતનનો પ્રવાસ કરી શકે, રજા પ્રવાસ ભોગવી શકે એટલા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એના ઘણા બધા નોર્મ્સ છે, કયા વર્ગના લોકોને કયા પ્રકારની મુસાફરીનો લાભ મળી શકે છે અને 6000 કિલોમીટરની મર્યાદામાં આ લાભ આપવામાં આવતો હોય છે। પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અત્યારે સૌથી આધુનિક ટ્રેન જે છે વંદે ભારત અને એનું ભાડું પણ વધારે હોય છે, ત્યારે આ ટ્રેનનો પણ લાભ કર્મચારીઓને એલટીસીના પ્રવાસ કે રજા પ્રવાસ દરમિયાન મળી શકે એટલા માટે મુખ્યમંત્રીએ આ ખૂબ મહત્વનો નિર્ણય લીધો છે અને તેના કારણે વંદે ભારત ટ્રેન જે છે એ ટ્રેનમાં હવે કર્મચારીઓ પોતાની રજાઓનો ઉપયોગ કરીને તેનું જે ખર્ચો થાય છે એ ખર્ચો રાજ્ય સરકાર ચૂકવતી હોય છે। એટલા માટે આ વંદે ભારતને હવે માન્યતા મળતા ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ વંદે ભારતમાં જઈને પોતાના પરિવાર સાથેનો પ્રવાસ પણ કરી શકશે। જી બિલકુલ, આભાર હિતલ, આપની પાસેથી માહિતી લેતા રહેશું। તો રોકાશે એક બ્રેક માટે, આપ જોતા રહો Zee24।